મુંબઈમાં મરાઠી જરૂરી નથી, ગુજરાતી પણ ચાલશે. આરએસએસ નેતાના નિવેદન બાદ વિપક્ષ ભડક્યું, ફડણવીસે કરી સ્પષ્ટતા. તમિલનાડુ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ ભાષા વિવાદ શરૂ થઈ ગયો છે. વાસ્તવમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના નેતા સુરેશ ભૈયાજી જોશીએ ગુજરાતી ભાષાનો ઉલ્લેખ કરી નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. તેમણે મરાઠી અંગે વાત કરતા કહ્યું કે મુંબઈની એક ભાષા નથી, તેથી મુંબઈ આવવામાં અને ત્યાં રહેવા માટે મરાઠી શીખવાની જરૂર નથી. આરએસએસ નેતાના નિવેદન બાદ શિવસેના અને એનસીપી ભડકી ગયા છે. ભૈયાજી જોશીએ કહ્યું કે મુંબઈમાં એક નહીં અનેક ભાષાઓ છે. મુંબઈના તમામ ભાગોની પોતાની જુદી જુદી ભાષા છે. ઘાટકોપર વિસ્તારની ભાષા ગુજરાતી છે. તેથી જો તમે મુંબઈમાં રહો છો તો અથવા અહીં આવવા ઈચ્છો છો તો તમારે મરાઠી ભાષા શીખવી પડે તે જરૂરી નથી. આરએસએસના નેતાએ ગુજરાતી ભાષા અંગે કરેલા નિવેદનનો શિવસેના યુબીટીના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ વિરોધ કર્યો છે. ઠાકરેએ કહ્યું કે મુંબઈ હોય કે મહારાષ્ટ્ર, અમારી જમીનની પ્રથમ ભાષા મરાઠી છે. તમિલનાડુ અથવા અન્ય રાજ્યોમાં તમિલની જેમ મરાઠી પણ અમારું ગૌરવ છે. ભૈયાજી જોશીએ ગુજરાતી ભાષાને ઘાટકોપરની ભાષા કહી છે, જો કે તે સ્વીકાર્ય નથી. મરાઠી અમારી મુંબઈની ભાષા છે. મુંબઈમાં મરાઠી અને ગુજરાતી ભાષાનો વિવાદ ઉછળ્યા બાદ છેવટે ભૈયાજી જોશીએ સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે કહ્યું કે મેં ઘાટકોપરના એક કાર્યક્રમમાં આપેલા નિવેદનને ખોટી રીતે ઉછાળવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રની ભાષા મરાઠી છે. મુંબઈ મહારાષ્ટ્રનો ભાગ છે, તેથી મુંબઈની ભાષા મરાઠી છે. તેમાં કોઈ બેમતી વાત નથી. સ્વાભાવિક રૂપે મુંબઈમાં પણ ઉદ્યોગો અને શિક્ષણના કારણે અનેક લોકો બહારથી મહારાષ્ટ્રમાં આવતા હોય છે. તેથી અમારા બધાની ઈચ્છા હોય કે તેઓ મહારાષ્ટ્રમાં આવ્યા બાદ, મુંબઈમાં આવ્યા બાદ મરાઠી શીખે, સમજે, બોલે અને અભ્યાસ કરે. બહારથી આવતા લોકોમાં પણ મરાઠી ભાષા પ્રત્યે લગાવ વધે તે અમારી પ્રાર્થના છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.